શિયાળામાં ઘણા પેરેન્ટ્સને કમ્પ્લેન હોય છે કે બાળક રાતે સૂઈ જાય ત્યારે ખાંસી વધારે આવે છે અને છાતીમાંથી ખડખડ અવાજ આવે છે. તો આજે આપણે જાણીશું કે આ શા કારણથી થાય. હેલો, માયસેલ્ફ ડોક્ટર પૂજા શાહ, pediatrician and neonatologist at Pooja Children Hospital. શિયાળામાં વાતાવરણ એકદમ ઠંડુ હોય છે, જેના કારણે બાળકની જે શ્વાસ નળી હોય તે સાંકડી હોય છે. તેમાં આ ઠંડો પવનને હવા જાય તો એના પર શ્વાસ નળી પર સોજો આવે. તેના કારણે બાળકને રાતે સૂઈ જાય ત્યારે ખાંસી આવે અને ખડખડ અવાજ આવતો હોય છે. તો એને પ્રિવેન્ટ કરવા આપણે શું કરીશું? ફર્સ્ટ કે નેઝલ સેલાઇન ડ્રોપ્સ આવે છે, તે બાળકને નોસ્ટ્રલ્સમાં એટલે કે નાકમાં ફ્રિકવન્ટલી નાખતા રહેવું જોઈએ. 2 ટીપા દિવસમાં 4 થી 5 વખત અને રાતે બાળક સૂઈ જાય તે પહેલાં ખાસ નાખવા, જેથી શ્વાસ નળી અને નાક જે છે એ આખું સાફ રહે અને તેથી મ્યુકોઝા જે પ્લગ થઈ ગયું હોય નાકમાં તે ક્લિયર આઉટ થઈ જાય. બીજું કે બાળક જ્યારે સૂઈ જાય ત્યારે માથું થોડુંક ઊંચું રખાઈને સૂવાની આદત પાડો કે જેથી કરીને શ્વાસ નળી એકદમ ક્લિયર રહે અને ખાંસી ના આવે. ત્રીજું કે રૂમને થોડું વોર્મ રાખવાનું અને બાળકને સ્ટીમ ઇન્હેલેશન બી તમે કરાવી શકો, જેથી કરીને શ્વાસ નળી ચોખ્ખી રહે અને ખાંસી ના આવે. જો બાળકને શ્વાસ લેવામાં બી તકલીફ થતી હોય અને સતત ખાંસી આવે તો ઇમિડિયેટલી કન્સલ્ટ યોર pediatrician.